નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે સેવ મમરા બનાવવાના છે તો તમારી સાથે રેસીપી શેર કરીએ। તો ચાલો આપણે સેવ મમરા બનાવીએ। તો એના માટે આપણે આ સિંગદાણા લીધા છે, 300-400 ગ્રામ જેટલા છે। આ પૌવા છે 50 ગ્રામ જેવા, ને આપણે આ મકાઈના પૌવા છે, ને આપણે આ ચોખાના પૌવા છે, બે લીધા છે। એકદમ સરસ સેવ મમરા બનશે। આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। તો આપણે હજી સેવ બનાવવાની છે, સેવ ઘરે જ બનાવવાની છે। તો આપણે શરૂઆત કરીએ। પહેલા તેલ મૂકીએ ગરમ। આપણે સેવ બનાવવા માટે ચણાનો લોટ લઈ લઈએ છે। લોટ લીધો છે એવો આપણે 500 ગ્રામ લેવાનો છે। બે આવી રીતે બાઉલ ભરી લેવાના। એકદમ સરસ સેવ બનશે। નાખીએ। શ્રદ્ધા ઉર્વિશાને સેવ મમરા બહુ ભાવે છે, એ કેમ કે મમ્મી સેવ મમરા બનાવો છો, પણ અમે કોઈ દિવસ વિડીયો મૂક્યો નથી સેવ મમરાનો। તો હવે આપણે આને લોટને બાંધી લઈએ, એકદમ સરસ કઠોળનો લોટ। થોડી આપણે હળદર નાખશું, એકદમ સરસ દેખાવ આવે સેવનો। આ પ્રમાણે આપણે મીઠું નાખશું। તો બધી આપણે મિક્સ કરી દઈએ। આમાં છોડા કે બીજું કોઈ આપણે નથી નાખવાનું, ખાલી મીઠું હળદર નાખ્યું છે। અત્યારે આવું બધી ખાવાની શિયાળામાં સેવ મમરા છે, શિયાળામાં સેવ મમરા એકદમ સરસ મજા આવે છે ખાવાની। આપણે ચોમાસામાં તો હાવ એકદમ પોછા થઈ જતા હોય। તો એકદમ સરસ આપણો ચણાનો લોટ બંધાઈ ગયો છે। આપણે સેવ બનાવવા માટે આપણે માથેથી તેલ નાખી દઈએ એટલે એકદમ સરસ લોટ। તો હવે આપણે આવી ઝીણી આપણે સેવ પાડવાની ચકરી લેવાની છે। તો આવી રીતે આપણે તેલ ચોપડી દેવું, આની અંદર ભરતા જાઉં। તો આવી રીતે આપણે બધી સેવ પાડી દેવું। એકદમ સરસ સેવ પડે છે। થોડું મશીનમાં પ્રોબ્લેમ આવી ગયો છે, નથી જલ્દી પડતી સેવ। સરસ સેવ બની ગઈ છે। સેવ ટમેટા આપણે અને સેવ ટમેટામાં હાલે છે, ગમે એમાં સેવ હાલે છે। તો આપણે મમરા વઘારવાના છે, એની ભેગું સરસ સેવ બની ગઈ છે। આપણે બધી પૌવા તરી નાખીએ। તો શ્રદ્ધા ઉર્ષા કહે કે મમ્મી આપણે ઝીણા ભૂંગળા નાખવા છે, તો આપણે આને ઝીણા ભૂંગળા આપણે સેવ મમરા બનાવવા ભેગા નાખશું, એકદમ સરસ લાગે છે। આવી રીતે આપણે આમ એકદમ સરસ ફૂલી જાય છે। તો આપણે ભૂંગળા તરાઈ ગયા છે, એવી રીતે આપણે બધી વસ્તુ તરી નાખીએ। પૌવા તરી નાખશું। પૌવામાં આપણે ફૂલ ગેસ રાખવાનો છે એકદમ। આવી રીતે આપણે બધું તરીને કાઢી લેવાનું છે, ડીશની અંદર કે થાળની અંદર, ગમે એની અંદર। એકદમ મસ્ત લાગે છે ખાવામાં, ને આપણે સવાણા ભેગા સારા લાગે છે।
હવે આપણે છેલ્લા સિંગદાણા આપણે તરી નાખીશું. સિંગદાણા વગર સેવ મમરા સારા ન લાગે, એટલે એ તો જરૂરી જ જોઈએ. આપણે પહેલાં સિંગદાણા જ જોઈએ. સિંગદાણા બહુ ફ્રાય નથી થવા દેવાના, બાકી બળી જાય. એટલું ધ્યાન રાખવાનું ખાસ. એકાદો મિનિટ આપણે આને પાકવા દેવાનું છે તેલની અંદર. સિંગદાણા સરસ તરાઈ ગયા છે. આપણે આવી રીતે જ થવા દેવાના છે, વધારે નહીં બળવા દેવાના, બાકી બળી જાય એકદમ. પછી અવાતા એકદમ કડસા લાગશે ને બરી ગલ લાગશે. હવે આને આપણે કાઢી લઈએ. બધું આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે મમરા વઘારી નાખશું. તરીને હવે આપણે સારી નાખવાના છે. જે ઝીણા મોટો કસ્તર હોય એ બધું નીકળી જાય. તો આવું ઝીણું ઝીણું કસ્તર કોઈ હોય એ નીકળી જશે. સ્ટીલનું કોઈ તગારું હોય, એલ્યુમિનિયમનું હોય, કોઈ બી તગારું હોય કે પછી ટોપિયું હોય, એની અંદર ત્યારે આપણે લીધું હતું એ જ નાખી દઈએ છીએ. સેવ મમરામાં બધીમાં આપણે સેવ બનાવી હતી એમાં જ આપણે આ વાપરી નાખીશું. તો આપણે આ એક વાટકી એક તેલ લીધું છે. ને ધાણા લીધા છે. ધાણા એકદમ સરસ લાગે છે, પણ પહેલાં આપણે પકાવી દેવાના લીમડાની હારે. આપણે જીરું નાખશું 1 ચમચી જેટલું. તો આપણે જીરું નાખી દીધું છે. ને આપણે લીમડો અને ધાણા લીધા છે એ નાખી દઈએ. મસાલામાં આપણે નાખશું હળદર નાખશું 1 ચમચી થી થોડી વધારે. થોડી આપણે ચટણી નાખશું. તીખા ખાતા હોય પ્રમાણે તીખું બનાવવાનું આપણે સેવ મમરા. મેં 1.5 ચમચી જેટલી ચટણી નાખી છે. ધાણા જીરું નાખશું આપણે 1 ચમચી ને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. બધું આપણે વઘારવા જ પકવી દેવાનું છે. બધા મસાલા આપણે નાખી દીધા છે. હવે આને આપણે 1 થી 2 મિનિટ પાકવા દેવું ધીમા ગેસ ઉપર. જો આવું મોટું વાસણ હોય તો એકદમ સરસ મમરાઈ આપણે બનાવવાની સરસ મજા આવે છે. મમરા વઘારવા માટે નીચે દાળજીનું ધ્યાન રાખવાનું. આવી રીતે આપણે હલાવતું રહેવાનું, મિક્સ કરી દેવાનું. બધી મસાલા ફ્રાય કરી દેવાની એટલે એકદમ સરસ થઈ જાય છે. હવે આપણે આ મમરા લીધા છે એને આપણે નાખી દેવું. હવે આપણે મમરાને આપણે મિક્સ કરી દેવું બધી મસાલા. તો આપણે ધીમા ગેસ ઉપર અને 5-7 મિનિટ આપણે શેકાવા દેવાના છે મમરાને. એકદમ સરસ શેકાઈ જાય, મીઠું હળદર બધું ચડી જાય અંદર. પછી આની અંદર આપણે ખાંડનો ભૂકો નાખશું એટલે એકદમ સરસ લાગે તીખા મીઠા મમરા વઘારી ગયો. બને ત્યાં સુધી ધીમો ગેસ રાખવાનો, બાકી નીચે મમરા બળી ના જાય. તો હવે આપણે આ બધી અને જે બધી હવે તૈરું એ બધી આપણે મિક્સ કરી દઈએ એકદમ સરસ. તો આપણે બધું આ ફરસાણ જે તૈરું એ બધું નાખી દઈએ. હવે આને મિક્સ કરી દઈએ. ધીમા ગેસ ઉપર જ આપણે શેકાવા દેવાના છે બધું.
એકદમ સરસ બધું આપણે બધી જે બધી કર્યું તો એ બધી એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. જોઈ શકો છો મમરા એકદમ સરસ બન્યા છે. આવી રીતે તમે બનાવશો ને તો તમને ભાવશે. નાસ્તામાં આપણે સવાર ચા સાથે એકદમ સરસ લાગે છે સેવ મમરા ખાવામાં. હા હલકા ફોરા એ ખાવામાં કંઈ કશું વાંધો નહીં. તો આપણે આ ખાંડનો ભૂકો છે. જો તમારે ખાંડનો ભૂકો નાખવો હોય તો નાખવાનો, અને નહીં નાખવાનો હોય તો નહીં નાખવાનો. અને અમને તો ખાંડનો ભૂકો શેષ ગળ્યા હોય તો મજા આવે છે એવા મમરા ખાવાની. આપણે નાખી દઈએ એને. હાવ વાહેથી બધું વઘારે જાય પછી નાખવાના. 2 ચમચી જેટલો નાખી તમે વધારે નાખવાના. હવે આપણે મિક્સ કરી દઈએ. તો તમને અમારા સેવ મમરાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો. ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. આ તમારે 1 મહિનો દિવસ સુધી કશું થાય નહીં. એકદમ સરસ બન્યા છે. તો આપણે ડબ્બો ભરી દીધો.